નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કમ્પ્યુટરને લગતા કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો સવાલ નંબર 1, મોડેમનું પૂરું નામ શું થશે? તો આપણો જવાબ થશે મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. તો આ મોડેમનો મુખ્ય ઉપયોગ શું છે? જ્યારે યુઝર ટેલિફોનિક લાઇન થકી ઇન્ટરનેટનો એક્સેસ કરવા માંગતા હોય ત્યારે ખાસ કરીને મોડેમ ઉપયોગમાં લેવાતો છે. વર્તમાનની અંદર ઓપ્ટિકલ ફાઇબર્સને કારણે એનો ઉપયોગ ખૂબ ઘટી ગયેલો છે, પણ જ્યારે ટેલિફોનિક લાઇન દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ થતો હતો ત્યારે મોડેમ ખાસ કરીને ઉપયોગમાં લેવાતા હતા. ઘટના શું થતી હોય કે કમ્પ્યુટર દ્વારા ઉત્પન્ન થયેલા સિગ્નલ ડિજિટલ સિગ્નલ હોય છે, જે આ ટેલિફોનિક લાઇનની અંદર ટ્રાવેલ કરી શકતા નથી. તો આ ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલની અંદર ફેરવવા જરૂરી બનતા હોય છે. તો આ મોડેમનું મુખ્ય કાર્ય આ ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં ફેરવવાનું, ત્યાર પછી ત્યાં ટ્રાવેલ કરશે અને ફરી પાછા તેની ડેસ્ટિની સુધી પહોંચશે. હવે ત્યાં એનાલોગ સિગ્નલ, પણ કમ્પ્યુટર તે એનાલોગ સિગ્નલને સમજી શકે નહીં. તો આ એનાલોગને ફરીવાર ડિજિટલ સિગ્નલની અંદર ફેરવવાના જરૂરી બનશે. તો ત્યાં ફરીવાર મોડેમનું કાર્ય થશે. તો આમ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં અને ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલની અંદર ફેરવવાનું મુખ્ય કાર્ય મોડેમનું થશે. તો અહીં મોડેમનું પૂરું નામ આપણે ફરી યાદ કરી લઈએ: મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ત્યાર પછીનો સવાલ જોઈએ આપણે: કમ્પ્યુટરમાં યુએસબી નું પૂરું નામ શું થશે? તો આપણો જવાબ આવશે યુનિવર્સલ સિરિયલ બસ. આપણા ગુજરાતીઓ માટે અને ભારત માટે બહુ ગૌરવની વાત છે કે યુએસબીના ડેવલપમેન્ટની અંદર એક મહત્વનો ફાળો ભજવનાર વ્યક્તિ છે અજય ભટ્ટ, કે જેને યુએસબીના જનક માનવામાં આવે છે. આ યુએસબી એક પ્લગ એન્ડ પ્લે ડિવાઇસ છે. તો આનો અર્થ શું થાય? તો કે યુએસબીનો ઉપયોગ કરવા માટે થઈને કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવું કે કમ્પ્યુટરને બંધ કરવાની જરૂર રહેતી નથી. શરૂ કમ્પ્યુટરની અંદર જ આપણે યુએસબી સેટ કરી શકીએ છીએ, એટલે કે તેમાં પ્લગ ઇન કરી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. માટે યુએસબીને પ્લગ એન્ડ પ્લે ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન: કોઈ પણ પ્રકારના નામ વગરનું ફોલ્ડર કઈ કી પ્રેસ કરવાથી બનાવી શકાય છે? દોસ્તો, આપણને ફોલ્ડર બનાવતા તો આવડતું હોય છે કે રાઈટ ક્લિક કરવાથી ન્યૂ અને ન્યૂમાં જઈને ન્યૂ ફોલ્ડર, આપણે અહીંયાથી ન્યૂ ફોલ્ડર બનાવી શકતા હોઈએ છીએ. જે આપણે અહીં TWC નામનું ફોલ્ડર બનાવેલું છે. પરંતુ ધારો કે આપણે TWC ફોલ્ડરને નામ વગરના ફોલ્ડરમાં પરિવર્તિત કરવું છે, તો એના માટે શું કરી શકાય? તો અહીં આ TWC ને આપણે રિનેમ માટે જઈશું અને ત્યારબાદ Alt પ્લસ 0160 આ કી પ્રેસ કરવાથી આપણે કોઈ પણ પ્રકારના નામ વગરના ફોલ્ડરને જનરેટ કરી શકશું. નેક્સ્ટ ક્વેશ્ચન: કોપીરાઇટનો સિમ્બોલ કઈ કી પ્રેસ કરવાથી આપણે ટાઈપ કરી શકતા હોઈએ છીએ? અહીંયા તમે સિમ્બોલ જોઈ શકો છો કોપીરાઇટનો. તો આના માટે પણ આપણે Alt પ્લસ 0169 આ કી પ્રેસ કરવાથી કોપીરાઇટનો સિમ્બોલ ટાઈપ કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન: કોઈ વર્ડ ડોક્યુમેન્ટમાં ભારતીય રૂપિયાનો સિમ્બોલ એટલે કે ઇન્ડિયન રૂપી ટાઈપ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? અહીં આપણી પાસે ઓપ્શન છે Ctrl પ્લસ Alt પ્લસ 4, Alt GR પ્લસ 4, Ctrl પ્લસ 4 અને D, A અને B બોથ. તો આપણો જવાબ થશે A અને B બંને. એટલે કે બંને ઓપ્શન થકી આપણે રૂપિયાના સિમ્બોલને આપણે ટાઈપ કરી શકીએ છીએ. પરંતુ અહીંયા આપણું જે કીબોર્ડ છે, કમ્પ્યુટરની અંદર જે આપણી ભાષા સિલેક્ટ કરેલી છે તે ઇંગ્લિશ વિથ ઇન્ડિયન ઇંગ્લિશ હોવી જોઈએ, નહીં કે યુએસ કે બ્રિટિશ ઇંગ્લિશ. જો આ ભાષા આપના કમ્પ્યુટરની અંદર સિલેક્ટ થયેલી નથી તો આપ કંટ્રોલ પેનલમાં જઈને સેટિંગમાં જઈને આ ભાષા પહેલાં ચેન્જ કરશો, જેમાં ઇંગ્લિશ વિથ ઇન્ડિયા તમે સિલેક્ટ કરશો. ત્યારબાદ આ Alt GR જે અહીંયા કી આવેલી છે આ કી પ્લસ આ 4 આ બંને કી ટાઈપ કરવાથી ઇન્ડિયન રૂપીનો સિમ્બોલ આપણે ટાઈપ કરી શકશું. પ્લસ Ctrl પ્લસ Alt પ્લસ 4 આ કી ટાઈપ કરવાથી પણ ઇન્ડિયન રૂપીનો સિમ્બોલ ટાઈપ થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન: માર્શમેલો એ કયા કોડનું નામ છે? એટલે કે માર્શમેલો શું છે? લિનક્સ વર્ઝન છે, એન્ડ્રોઇડ વર્ઝન છે, સફારી કે વિન્ડોઝ 10? તો અહીં આપણી સમક્ષ જવાબ પણ ઉપસ્થિત છે. એન્ડ્રોઇડના અલગ અલગ વર્ઝનનું લિસ્ટ આપેલું છે, એટલે ઓબ્વિયસ માર્શમેલો એ એન્ડ્રોઇડ વર્ઝન થશે. શરૂઆતથી લઈને છેક સુધીના એન્ડ્રોઇડ વર્ઝન આપણી પાસે અવેલેબલ છે. તો સૌ પ્રથમ જે બંને 1.0 અને 1.1 એન્ડ્રોઇડ વર્ઝન છે, તો પહેલાનો કોઈ કોડ નેમ ન હતું, જ્યારે બીજાનું હતું પેટિટ 4. ત્યાર પછીના કપ કેકથી લઈને છેક પાઈ સુધી તો દરેક એન્ડ્રોઇડ વર્ઝન છે એમના નામ કંઈક ને કંઈક ડેઝર્ટ ઉપર રહેલા છે. તો અહીંયા આપણા માટે એક મહત્વનો બીજો પ્રશ્ન પણ તે છે કે સૌથી લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન કયું છે? તો તે છે 9.0 પાઈ. અને સાથે પ્રથમ એન્ડ્રોઇડ મોબાઈલ લોન્ચ કરનાર કંપની કઈ હતી? HTC. ઘણા શું કે આપણે સેમસંગ કે વગેરે ઓપ્શન હોય તો આપણે સેમસંગ કે એવું લખી શકતા હોઈએ છીએ, પરંતુ આપણે યાદ રાખીએ કે પ્રથમ એન્ડ્રોઇડ ફોન લોન્ચ કરનારી કંપની HTC હતી, જેણે 2008 ની અંદર પ્રથમ એન્ડ્રોઇડ ફોન લોન્ચ કર્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન: PHP પ્રોગ્રામિંગ લેંગ્વેજ કયા વ્યક્તિ દ્વારા ડેવલપ કરવામાં આવી હતી? દોસ્તો, અહીં આપણે સિમ્બોલ પણ PHP નો જોઈ શકીએ છીએ અને આ PHP પ્રોગ્રામિંગ લેંગ્વેજ શોધનાર વ્યક્તિ હતા રાસ્મસ લેડોર્ફ.
અહીં એક બહુ મહત્વની બાબત આપણી પાસે છે કે આ PHP પ્રોગ્રામિંગની અંદર જ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ એટલે કે ફેસબુક તેનું નિર્માણ થયેલું છે. અને સાથે જ્યારે PHPની શોધ કરવામાં આવી ત્યારે PHPને પર્સનલ હોમ પેજ તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ વર્તમાનમાં PHPનું પૂરું નામ હાઇપર ટેક્સ્ટ પ્રીપ્રોસેસર છે. યાદ રાખીએ તે. તો શરૂઆતમાં તેનું નામ હતું પર્સનલ હોમ પેજ અને વર્તમાનમાં એનું નામ છે હાઇપર ટેક્સ્ટ પ્રીપ્રોસેસર, જેના શોધક છે રાસ્મસ લાડોર્ફ. ત્યાર પછીનો સવાલ, સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે ક્રોમ વેબ સ્ટોર એ આપણી સક્રિય એટલે કે એક્ટિવ વિન્ડો છે. જો આપણે એને બંધ કરવી હોય તો Ctrl+F4 થી આપણે તેને બંધ કરી શકશું, જેનાથી આ એકમાત્ર કી બંધ થશે. પરંતુ આપણે આખું ગૂગલ ક્રોમ જ બંધ કરવું છે તો કઈ કીનો ઉપયોગ કરશું? તો આપણને મદદરૂપ થશે Alt+F4. તો સક્રિય વિન્ડોને ક્લોઝ કરવા માટે Ctrl+F4 અને સમગ્ર પ્રોગ્રામને બંધ કરવા માટે Alt+F4. સાથે આ કામ બીજી અન્ય કીથી પણ થઈ શકે છે, જે કી છે Ctrl+W, એટલે કે આ બંને કીથી સમાન કામ થશે. તો સક્રિય વિન્ડોને બંધ કરવા માટે Ctrl+F4. ત્યાર પછીનો પ્રશ્ન, નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે? આપણે જાણીએ છીએ કે નોટપેડ એક ટેક્સ્ટ ફાઇલ છે અને એટલા માટે એનું એક્સટેન્શન થશે .txt. અન્ય ફાઇલ ફોર્મેટ અને ફાઇલ એક્સટેન્શન આપ વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો, જે આપને પરીક્ષામાં ખૂબ મદદરૂપ થશે. જોઈન્ટ ફોટોગ્રાફર્સ એક્સપર્ટ ગ્રુપ એટલે કે JPEG PDF નું પણ પૂરું નામ પૂછાઈ શકે છે, તેનું એક્સટેન્શન પૂછાઈ શકે છે. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ એટલે કે GIF ફાઇલ. તો આપ આ વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઈમેલમાં CC નો અર્થ શું થશે? સૌથી વધુ ફાઇલ ટ્રાન્સફર કે વગેરે કોઈક બાબતો માટે ઈમેલનો આપણે ઉપયોગ કરતા રહેતા હોઈએ છીએ, જેને આપણે ઇલેક્ટ્રોનિક મેલ કહીએ છીએ. તો તેમાં CC નો અર્થ થશે કાર્બન કોપી. જ્યારે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને મેલ મોકલે છે ત્યારે તેને CC માં રાખશે, એટલે કે એની કાર્બન કોપી આ વ્યક્તિઓને પણ મળશે. પરંતુ અહીં CC ની સાથે બીજું પણ મહત્વની બાબત છે, તે છે BCC. વ્યક્તિ વિકાસ પ્લસને મેલ મોકલવાનો હતો, એની સાથે અન્ય બીજા વ્યક્તિઓ તેના જ એટલે કે એને CC માં રાખ્યા. પરંતુ એવા વ્યક્તિને મેલ મોકલવાનો છે કે બીજા લોકોને ખ્યાલ પણ ન મળે કે એમને આ બાબતની જાણ થઈ ગયેલી છે, એટલે કે આ BCC માં એટલે કે info@vikasplus.com ને મેલ પહોંચેલો છે, તે અન્ય આ દરેક લોકોને ખ્યાલ પડશે નહીં. એટલે BCC નું પૂરું નામ થશે બ્લાઇન્ડ કાર્બન કોપી. તો અહીં 2CC અને BCC, તો આ ઈમેલની એક ખૂબ સરસ એવી સુવિધા છે. તો દોસ્તો, CC નો ફરી અર્થ આપણે યાદ રાખીએ કાર્બન કોપી અને BCC નો અર્થ થશે બ્લાઇન્ડ કાર્બન કોપી. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને શેર કરો, તેને લાઈક કરો અને હજી સુધી જો આપણે વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.